ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયામાં બીજા રાઉન્ડની તાત્કાલિક જાહેરાતની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. આ ઉમેદવારો જેઓ છેલ્લા 10 વર્ષથી શિક્ષક બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમની નિરાશા અને રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે રાજ્ય સરકારે શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાં વિલંબ કર્યો છે. આ ઉમેદવારોનું કહેવું છે કે રાજ્યમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, છતાં ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. ઘણા ઉમેદવારોની ઉંમર 40 વર્ષની નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી તેમના માટે છેલ્લી તક સમાન છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ સરકાર અમારી માંગણીઓ પર ધ્યાન આપતી નથી. બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર થવો જોઈએ. આ પહેલા પણ ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શનો થયા છે. ફેબ્રુઆરી 2025માં સત્યાગ્રહ છાવણી ખાતે થયેલા આવા જ એક પ્રદર્શનમાં પોલીસે 250 ઉમેદવારોની અટકાયત કરી હતી. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે ખાતરી આપી હતી કે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે, પરંતુ ઉમેદવારોનો આક્ષેપ છે કે આવા આશ્વાસનો હજુ સુધી અમલમાં આવ્યા નથી. આ ધરણામાં ઉમેદવારોએ સરકારને ચેતવણી આપી કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ તીવ્ર બનશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.